નમસ્કાર મિત્રો, શું તમને લાંબા સમયથી ચામડીના કોઈ પણ ભાગ ઉપર દાદર છે, રિંગવર્મ છે, રાતે ખંજવાળ ખૂબ જ આવે છે, ઘણી બધી ટ્રીટમેન્ટ લેવા છતાં પણ, ક્રીમ લગાવ્યા છતાં પણ સરખી નથી થતી? તો આજે આપણે ડિટેલમાં જાણશું કે ફંગલ ઇન્ફેક્શન કઈ રીતે ફેલાય છે, એના કેટલા પ્રકાર હોય છે, કઈ રીતે આપણે એને પ્રિવેન્ટ કરી શકીએ છીએ અને એની પ્રોપર ટ્રીટમેન્ટ શું હોય છે. આજે આપણે ડિટેલમાં જોશું, તો વિડીયો અંત સુધી જુઓ. અને અંતમાં ઘણી બધી એવી સરસ ટીપ આપેલી છે, તમને લાઈફમાં જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો, ફંગલ ઇન્ફેક્શન એટલે શું? ફંગલ ઇન્ફેક્શન એટલે એક ફૂગ દ્વારા થતો ચામડીનો રોગ છે. આપણા આજુબાજુના વાતાવરણમાં, ભેજમાં, ઘણીવાર દિવાલમાં અને આપણી ચામડી ઉપર પણ નેચરલી ફૂગ હોય જ છે. પણ જ્યારે એમને યોગ્ય વાતાવરણ મળે, આપણે ઇમ્યુનિટી આપણી જ્યારે ડાઉન થાય છે, તે ત્યારે વધારે બહાર આવે છે અને આપણી ચામડીમાં ફેલાય છે. ઘણીવાર ઘણા કારણો એવા પણ હોય છે કે જે ભેજ દ્વારા, વાતાવરણ દ્વારા, સમય સાથે પણ એ ફેલાતું હોય છે. તો આજે આપણે ડિટેલમાં ભણશું કે ફંગલ ઇન્ફેક્શન કઈ રીતે સ્પ્રેડ થાય છે, કઈ રીતે એને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. ખાસ કરીને આ પ્રકારના ઇન્ફેક્શન ભેજવાળી ઋતુમાં વધારે ફેલાય છે. એટલે કે ચોમાસા જેવી ઋતુ આવે છે ત્યારે આ ઇન્ફેક્શન વધારે લાગે છે. ઘણીવાર ઉનાળામાં પણ થાય છે, જ્યારે પરસેવો વધારે વળતો હોય છે, જે લોકો એ પ્રકારના કામ કરતા હોય છે એ લોકોને વધારે થાય છે. હવે આપણે જોશું કયા પ્રકારના ફંગલ ઇન્ફેક્શન ચામડીમાં થાય છે, એક પછી એક. સૌથી પહેલું ટીનિયા. જ્યારે આપણા ચામડીના ભાગ ઉપર ગોળ સર્કલ થાય છે, સર્કલ ઉપર ખૂબ જ ખંજવાળ આવે છે. ખાસ કરી અને ખંજવાળ રાત્રિના ભાગમાં થાય છે. અને હાથ, પગ કે અંડર આર્મના ભાગમાં જે પ્રકારની ફૂગ થાય છે એને ટીનિયા કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે એથ્લીટ ફૂટ. જે લોકો એવી જગ્યાએ કામ કરતા હોય છે અથવા રમત સાથે જોડાયેલા હોય છે, જે લોકો આખો દિવસ શૂઝ પહેરી રાખે છે અને એને લોકોને ગરમી વધારે થતી હોય છે, પગની વચ્ચે અથવા આંગળીઓ વચ્ચે જે લોકોને પરસેવો થતો હોય છે, એ લોકોને આ પ્રકારની ફૂગ થતી હોય છે. મોસ્ટલી ખંજવાળ આવતી હોય છે રાત્રિના ભાગમાં અને આ ફૂગ સફેદ કલરની હોય છે અને આંગળીઓને વચ્ચેના ભાગમાં, ગાળાના ભાગમાં ખૂબ જ થાય છે. ત્રીજો પ્રકાર છે કેન્ડિડિયાસિસ. એટલે કે જે ભાગ પેક રહેતો હોય, આપણો બગલનો ભાગ છે, મોઢાનો ભાગ છે, અથવા આપણા જે લોકો ફેટી છે, હેવી છે, અને પેટના ભાગે પણ થાય છે. અને જે લોકો હેવી હોય છે એમને એમના નેકના ભાગે પણ થઈ શકે છે. એટલે જે લોકોને પરસેવો વધારે રહેતો હોય છે અને ભાગ પેક રહેતો હોય છે, એ પ્રકારની ફૂગને કેન્ડિડિયાસિસ કહેવાય છે. ચોથા નંબર ઉપર આવે છે હાથના નખમાં અથવા પગના નખમાં. ઘણીવાર નખ જાડા થઈ જાય છે, ખંજવાળ આવે છે અથવા પીળા કલરના થઈ જાય છે, ઇરેગ્યુલર શેપના થઈ જાય છે. આ પ્રકારની ઇન્ફેક્શનને હાથની અથવા પગના નખમાં થાય છે. મોસ્ટલી જે લોકો પાણીમાં વધારે વર્ક કરતા હોય છે એ લોકોને આ પ્રકારની ઇન્ફેક્શન થતું હોય છે. પાંચમા નંબર ઉપર આવે છે સેબોરિક ડર્મેટાઇટિસ. એટલે કે તમારા માથાના ભાગમાં, સ્કાલ્પના ભાગમાં જે ફૂગ થતી હોય છે. મોસ્ટલી ચોમાસામાં થતી હોય છે. જે લોકો વાળ બહુ ભીના રાખતા હોય છે અથવા જે લોકોને પાણી સાથે જોડાયેલો વ્યવસાય હોય છે, ભેજ સાથે જોડાયેલો વ્યવસાય હોય છે, એ લોકોને થતું હોય છે. આ પ્રકારની ફૂગમાં તમને રાત્રે ખંજવાળ ખૂબ જ આવે છે, ઘણીવાર ડેન્ડ્રફ પણ થઈ જાય છે અને સફેદ કલરના પાવડર જેવી ચામડી ખરે છે અને સૂકી ચામડી થઈ જાય છે અને ઇચિંગ એટલે કે ખંજવાળ પણ ખૂબ જ રાત્રે આવે છે. હવે આપણે જોશું કારણો. એક પછી એક કારણો જોઈએ કે કયા કારણોસર આ ફૂગ થાય છે આપણે. સૌથી પહેલું, જ્યારે તમારા બોડીમાં ઇમ્યુનિટી ઓછી થાય છે, એ પ્રકારના લોકોને ફૂગ વધારે એટ્રેક્ટ કરે છે ભેજમાંથી. બીજું, જે લોકોની ડાયાબિટીસ વધારે હોય છે, શુગર લેવલ બોડીમાં વધારે હોય છે, એ લોકોમાં ફૂગ ઝડપથી ફેલાય છે, ફંગલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે, કારણ કે એ લોકોનું વાતાવરણ ફેવરેબલ મળે છે. ત્રીજી વસ્તુ, જે લોકો સિન્થેટિક કપડાં પહેરતા હોય છે એ લોકોને પરસેવો પણ વધારે વળે છે, એટલે ફૂગ વધારે ફેલાય છે. ચોથું, જાહેર જગ્યાઓમાં એક કોમન વસ્તુઓ વાપરતા હોય છે, જેમ કે હોસ્ટેલમાં રહેતા છોકરાઓ હોય છે તો એકબીજાનો ટુવાલ યુઝ કરે છે, તો ફૂગ ઝડપથી ફેલાય છે. જે લોકોમાં સ્વચ્છતાનો અભાવ હોય છે, વારંવાર પરસેવો વળે છતાં પણ નાતા ન હોય છે, એ લોકોને આ પ્રકારની ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. કપડાં રેગ્યુલર ધોતા ન હોય છે, પાથરવાના ઓછાડ છે કે તમે ઓઢવાના ગોદડા છે કે ચાદર છે એ વારંવાર ધોવાતા ન હોય અને ખાસ કરીને ચોમાસાની સિઝનમાં, તો એ લોકોને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સ વધારે હોય છે. હવે આ પ્રકારની ફંગલ ઇન્ફેક્શનમાં લક્ષણો શું હોય? તો સૌથી પહેલું લક્ષણ હોય તો ખંજવાળ.
અને એક ખાસ કરીને રાત્રિના ભાગમાં ખૂબ જ ખંજવાળ આવે છે. જેમ નર્વ્સ એક્ટિવ થતી જાય છે રાતે, એમ વધારે ઇચિંગ સ્ટાર્ટ થાય છે. બીજું, ચામડીના ભાગમાં લાલ ચકામાં થઈ જાય છે અને ગોળ રાઉન્ડ જેવું થઈ જાય છે, રિંગવર્મમાં ખાસ કરીને. આંગળીઓની ભાગમાં બે ભાગ વચ્ચે પરસેવો વળે છે અને ખંજવાળ પણ આવે છે, અને ઘણીવાર બ્લીડિંગ પણ થાય છે અને રેડનેસ લાલાશ પડતું થઈ જાય છે. સ્કાલ્પના ભાગમાં એટલે કે માથાના ભાગમાં ખૂબ જ ખંજવાળ આવે છે અને ખોડો થઈ જાય છે. ઘણીવાર આ ફંગલ ઇન્ફેક્શન એટલું વધી જાય છે કે એમાંથી દુર્ગંધ પણ આવતી હોય છે અને ઇચિંગ પણ ખૂબ વધારે હોય છે. ઘણીવાર પસ કલેક્ટ થઈ જાય છે એમાં, અને રસી પણ થઈ જાય છે, ને ઇન્ફેક્શન લાગી જાય છે, અને શરીરમાં ઘણીવાર તાવ પણ આવી જાય છે. હવે આ પ્રકારના ફંગલ ઇન્ફેક્શનમાં આપણે ઘરેલું ઉપચાર શું કરીએ, કે આપણે બચાવ કઈ રીતે કરી શકીએ, એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. સૌથી પહેલી વાત, સ્વચ્છતા. તમારે રોજના રોજ કપડાં ધોવા પડે, ચેન્જ કરતા રહેવા પડે છે, અને ભીના કપડાં નહીં પહેરવાના, ભેજવાળા ભીના કપડાં હોય તો પહેરવાના અવોઇડ કરવા પડે. બીજું, તમે કોઈ એવા કામ સાથે જોડાયેલા હો છો કે તમને પરસેવો વારંવાર વળે છે, તમારું માથું પણ ભીનું રહેતું હોય, શરીર પણ ભીનું રહેતું હોય, તો તમારે દિવસમાં 2 થી 3 વાર નાહવું પડે, અને એ કામ પત્યા પછી તરત જ સૂકું શરીર કરવું જોઈએ. માથું પણ ભીનું ના રહે એવી જગ્યાએ યુઝ કરવું જોઈએ. ત્રીજું, તમે કોઈ પણ એવી જાહેર જગ્યાઓમાં જાઓ છો ત્યાં તમારે કમ્પલસરી તમારા પોતાના શૂઝ પહેરવા જોઈએ કે જેથી એકબીજાની વસ્તુઓ ટચ ન થાય. તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારો ટુવાલ, રૂમાલ, પાથરવા, ઓઢવાનું બધી વસ્તુ અલગ રાખવી જોઈએ. અને લાસ્ટ, તમને જો ડાયાબિટીસ જેવા રોગ હોય તો તમારે શુગર કંટ્રોલ રાખવું જોઈએ, નહીતર તમને ફંગલ ઇન્ફેક્શન ફેલાવાનો ચાન્સ સૌથી વધારે રહે છે એવા પેશન્ટમાં જેમને શુગર કંટ્રોલ ના હોય. હવે આ ફંગલ ઇન્ફેક્શન સ્પ્રેડ થાય છે તો આપણે ડોક્ટરને ક્યારે બતાવવું જોઈએ? આમાંથી કોઈ પણ ફંગલ ઇન્ફેક્શનના લક્ષણો જો તમને દેખાય અને એ સતત 1 થી 2 અઠવાડિયા સુધી રહે તો તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. બીજું, ખંજવાળ આવી અને એ આજુબાજુના ભાગમાં જો રસી ભરાઈ જતા હોય, અથવા રાત્રે તાવ આવી જતો હોય, અથવા ફંગલ ઇન્ફેક્શન સતત એક પર્સનમાંથી બીજા પર્સનમાં ફેલાતું હોય તો તમારે આખા ઘરે ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને ડોક્ટરને બતાવવું જોઈએ. હવે ઘણી બધી એવી ગેરસમજો છે જે આપણે આજે દૂર કરીએ છીએ. ઘણા લોકો એવું કહેતા હોય છે કે આપણે એકવાર ટ્રીટમેન્ટ લીધા પછી ફંગલ ઇન્ફેક્શન થતું નથી, એકવાર કોર્સ કમ્પ્લીટ કર્યા પછી પાછું ફૂગ આવતી નથી. પણ એવું નથી હોતું. વાતાવરણમાં ફૂગ હોય જ છે, એટલે તમે એમનું વાતાવરણ જ્યારે ફેવરેબલ બને છે, તમે અસ્વચ્છતા રાખો છો, તમે એકબીજામાંથી સ્પ્રેડ થાય તો ફંગલ ઇન્ફેક્શન પાછું આવી જાય છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે ફંગલ ઇન્ફેક્શન ખાલી ગંદકીથી જ ફેલાય છે, પણ ના. ઘણા સ્વચ્છ લોકો હોય છે એમાં પણ થાય છે, કારણ પોતાનું શરીર ભેજવાળું હોય છે, ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય છે, તો ત્યાં ફંગલ ઇન્ફેક્શન લાગવાનો ચાન્સ વધી જતો હોય છે. તો મિત્રો, આ છે કમ્પ્લીટ ડિટેલ ફંગલ ઇન્ફેક્શનની. જો આમાં તમે કોઈ પણ પ્રકારની માહિતી હેલ્પ કરે તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, અને કમેન્ટમાં જણાવો તમને ફંગલ ઇન્ફેક્શન હોય, કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન હોય, મારાથી થતી હું તમને મદદ કરીશ. અને આપણે મળશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.